દેવગઢ બારિયા તાલુકાના સાગટાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડવ ગામે રોડ પરથી ઇકો ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની પતરાની ટીન બિયરની બોટલો નંગ 600 જેની કિંમત ₹82,500 અને હેરાફેરીના ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી તેમજ 2 મોબાઈલ ફોન મળી કિંમત ₹3,42,200ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। દેવગઢ બારિયા તાલુકાના સાગટાડા પોલીસ ટીમે માંડવ ગામે રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અવિરાજસિંહ જાડેજા નાઓએ ગેરકાયદેસર રીતેથી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢી કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે સાગટાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીવી ઝાલા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ.ડી. લબાના તેમજ સર્વેલન્સ સ્ક્વોડ અને તમામ ઇન્ચાર્જ નાઓને પેટ્રોલિંગમાં રહીને પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાઓ કરેલ, જે આધારે સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના દિનેશભાઈ મનુભાઈ નાઓએ ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની ઇકો ગાડીમાં 2 ઇસમો વિદેશી દારૂની પેટીઓ ભરાવી લઈ માંડવ ડબ્બા ગામે થઈને પંચમહાલ જિલ્લાના ગામો તરફ જવા નીકળી ગયેલ છે તેવી માહિતીના આધારે સ્ટાફના માણસો સદર ઇકો ગાડીની વોચમાં હોય દરમિયાન માંડવ ગામ તરફથી બાતમીવાળા ઇકો ગાડી શંકાસ્પદ રીતે ફૂલ સ્પીડમાં આવતી જણાયેલ તે ગાડીના ચાલક ડ્રાઈવરને ઇકો ગાડી ઊભી રાખવા ઇશારો કરતા ઇકો ગાડીના ચાલકને પોલીસ વોચમાં હોવાનું વહેમ જતા તેની ઇકો ગાડી પોલીસથી આશરે 100 મીટર દૂર ઊભી રાખીને પાછી વાળવા જતા તે ઇકો ગાડીનો ચાલક તેની ગાડી પાછી વાળીને ભાગે તે પહેલા તેની પાસે જઈને ઇકો ગાડીમાંના બંને ઇસમોને પકડી પાડી તેમના કબજાની ઇકો ગાડીમાં જોતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય, જે મુદ્દામાલ કબજે લઈ 4 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી 2ની સ્થળ ઉપર જ ધરપકડ અને 2 ઇસમો ફરાર। આમ ગુનાના કામે સાગટાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી। ગુનામાં સંડોવાયેલ આરોપીમાં સંજય મંગલસિંહ પટેલ, સંજય દિનેશભાઈ પટેલ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।